જીટી શેઠ વિદ્યાલય ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પાઠ છઠ્ઠું ભાગ બીજો. પહેલા ભાગની અંદર આપણે બજાર પાઠ જે ભણતા હતા એમાં બજારનો અર્થ, ખરીદનારાઓ હોય, વેચનારાઓ હોય, એના ઘટકને ઉપરથી આપણે બજાર એટલે શું અર્થશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો ખરીદનાર અને વેચનાર હોવા જોઈએ, વસ્તુ કે સેવાઓ હાજર હોવી જોઈએ. આ બીજો એનું ઘટક છે, બીજું લક્ષણ છે. ત્રીજું, વેચનાર અને ખરીદનારનો સંપર્ક હોવો જોઈએ, પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે. ત્યાર પછી ટેલિફોન શોપિંગ, ઓનલાઈન શોપિંગ અને ખાસ બજારની કિંમત પણ એનું એક અગત્યનું લક્ષણ છે. બજારનું પરવડે તો જ એકબીજા લેવેચ થાય અને બજાર ઉદ્ભવે. બજારની સ્થિતિ અંગેની જાણકારી, કેટલાની વસ્તુ આવે છે અંદાજિત આપણને ખ્યાલ હોય. હવે જે આપણે ભણવાનું છે એ બજારનું વર્ગીકરણ. કઈ રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે, વિભાગો પાડવામાં આવ્યા છે. તો સ્થાન આધારિત બજાર, જે સ્થાન આધારિત બજાર છે એ આજે આપણે ભણીશું. સમય આધારિત બજાર એટલે કે અમુક સમય સિઝન પ્રમાણે જેનો વેપાર એ બજારનું અસ્તિત્વ હોય. ગરમ કાપડ છે તો એ શિયાળામાં વેચાતા હોય, છત્રી છે, રેનકોટ છે, એનું બજાર છે એ ચોમાસા પૂરતું મર્યાદિત હોય. અથવા તો અમુક વિસ્તારમાં જે કપડાની ફેશન ડિઝાઇન ચાલતી હોય તો એ અમુક વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય. અથવા રીત રિવાજ પ્રમાણેના વાસણો કે ઘરની ચીજવખરી જે કંઈ પણ હોય તો એ સમય આધારિત અને સ્થળ આધારિત જે બજાર છે એ પ્રમાણે આપણને ઉદ્ભવતું હોય છે. ત્યાર પછી જે સ્વરૂપ પ્રમાણે મેં કીધું તમને કે વસ્ત્રો, વાસણો એ જે વિસ્તારમાં પ્રચલિત હોય, એનો ઉપયોગ હોય, માંગ હોય તો જ એ બજાર ઉદ્ભવે. નકર ત્યાં કોઈ લેવાવાળું ન હોય તો એ બજારનું અસ્તિત્વ ન રહે. એટલા માટે એ સ્વરૂપ, જે સ્વરૂપને પોશાક, ડિઝાઇન, ફેશન ચાલતી હોય તો એનું બજાર ઉદ્ભવે. ત્યાર પછી જથ્થા આધારિત બજાર છે એ પણ આપણે આજે ભણવાનું છે કે જથ્થા આધારિત બજારમાં છૂટક બજાર અને જથ્થાબંધ બજાર. પછી નિયંત્રિત આધારિત બજાર છે. આ બધા એના વર્ગીકરણો છે કે અમુક નિયંત્રણ હોય. તમે બધા પેટ્રોલ વેચી ન શકો, 500 લીટર પેટ્રોલ લઈને બજારમાં ઊભા રહી જાઓ તો એ ડીઝલ, પેટ્રોલ, કેરોસીન વેચી શકો નહીં. એની નિયંત્રણ હોય છે કે જે એની મંજૂરી લેવી પડે. દારૂ વેચવું હોય તો એનું લાઇસન્સ, કે પેટ્રોલ વેચવું હોય. અમુક વસ્તુ એવું છે કે એનું નિયંત્રણ સરકાર ઉપર હોય છે, કેટલું વેચવું, કેમ વેચવું, ક્યાં આધારિત વેચવું. એટલે એવા નિયંત્રિત બજારો પણ હોય છે. અથવા તો જે સોસાયટીની અંદર તમે કારખાનું ન નાખી શકો અથવા તો અમુક પ્રકારની બજાર એ તમે ત્યાં વેપાર ન કરી શકો, એનું નિયંત્રણ હોય છે. પછી હરીફાઈ આધારિત બજાર, જે ચોથો પાંચમો પ્રકાર છે એ આપણે અગત્યનો પ્રકાર છે અને ભણવાનું છે. હરીફાઈમાં પણ ઘણા બધા પ્રકારો પેટા છે. ઇજારાશાહી, પૂર્ણ હરીફાઈ, જે અલ્પ હસ્તક ઇજારો હોય, ઇજારાયુક્ત હરીફાઈ, આ બધું એમાં ભણવાનું છે. હવે આજે જોઈએ છીએ અત્યારે સ્થાન આધારિત બજાર. સૌથી સહેલો અને સરસ લખી શકાય એવો સ્થાન આધારિત બજાર છે કે કેવું બજાર ક્યાં ઉદ્ભવે, ક્યાં શક્યતા અને વાસ્તવિકતા અને એનો વેપાર શક્ય બને. તો એ ભૌગોલિક વિસ્તાર પ્રમાણે આપણને એનું વિભાજન કરવામાં આવ્યું છે. એટલે એ સ્થાન આધારિત બજારમાં સૌ પહેલાં સ્થાનિક બજાર છે. 4 પ્રકાર છે: સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. આ 4 પ્રકાર વિશે ઘણું સમજાવવાનું
પરંતુ અહીંયા આપણે સમયના અભાવે અગત્યની વાતો કરશું, પછી તમને એનો ખ્યાલ આવી જશે અને ટેક્સ્ટ બુકમાં વાંચજો કે સ્થાનિક બજાર ક્યાં કહેવાય. તો એની વ્યાખ્યા બહુ સરસ મજાની કીધી કે સામાન્ય રીતે જે વસ્તુ કે સેવા બે લેવાનું છે. ખાલી વસ્તુનું જ બજાર નહીં પણ સેવાનું બજાર પણ ઉદ્ભવે. ડૉક્ટરની સેવા છે, વાણંદની સેવા છે, શિક્ષકની સેવા, વૈજ્ઞાનિકની સેવા, એ પોતે સેવા આપી કામ કરી અને પોતે વેપાર એટલે કે આમાંથી એ આવક મેળવે છે. એટલે સેવા અને વસ્તુ બંનેનું બજાર ક્યાં ઉદ્ભવે એના માટે આપણને સ્થળ આધારિત, સ્થાન આધારિત બજારોના વિભાગ પાડ્યામાં પહેલું સ્થાનિક બજાર, કે જ્યાં વસ્તુને સેવાનું ઉત્પાદન થતું હોય, જ્યાં ઉત્પન્ન થતી હોય અથવા ઉત્પાદન થતું હોય ત્યાં જ તેનું વેચાણ કરવાનું હોય. એવા ઘણા બધા હું ઉદાહરણો આપીશ કે જેથી તમને વધારે સમજાય કે જ્યાં જેનું ઉત્પાદન થતું હોય ત્યાં જ તેનું વેચાણ થતું હોય એને સ્થાનિક બજાર. બસ આટલું. સામાન્ય વસ્તુ કે સેવાઓનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ તેનું વેચાણ કરવું પડે. હવે તો ઘણું બધું આ બદલાઈ ગયું છે કે સ્ટોરેજ આવી ગયા અથવા તો વાહન વ્યવહાર, રોડ રસ્તા ઝડપથી એ સામાન પહોંચી શકે એવી વ્યવસ્થા થઈ એટલે બીજી જગ્યાએ વેચી શકીએ છીએ. શાકભાજી, દૂધ, માંસ, હટન જે બગડી જાય નાશવંત વસ્તુ છે એનું બજાર જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં તેને વેચાણ કરવું પડે, નહીંતર બગડી જતું. પરંતુ હવે એવા સ્ટોરેજ અને વાહન પણ એવા જે થઈ ગયા એસી કે જેથી તમને 4-5 દિવસે એ વસ્તુ આગળ બીજા સ્થાન ઉપર જાય, બીજે પ્રદેશમાં જાય તો પણ એવી ને એવી જ રહે અને ત્યાં પણ એનું બજાર ઉદ્ભવે. એટલા માટે સ્થાન આધારિત બજારમાં, સ્થાનિક બજારમાં એ કીધું કે આપણને તરત જ વેચી નાખવી પડે, નહીંતર એ બગડી જાય, ફેંકી જાય નાશવંત વસ્તુઓ. અને સેવા દાખલા તરીકે વાણંદ હોય તો એ ત્યાં જ એને મજૂરી પોતાની મહેનત બંધ કરે અને પૈસા કમાય. એટલે અમુક વિસ્તાર પૂરતું જે મર્યાદિત હોય એવું સેવા કે વસ્તુ જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ એનું વેચાણ કરવું પડે. એટલે આપણને કીધું કે સ્થાનિક બજારમાં કોઈ ચોક્કસ ગામ, શહેર પૂરતું સીમિત હોય. માટીના વાસણો છે, શાકભાજી છે, દૂધ છે, ઈંડા છે, આવું બધું છે. વાણંદની સેવા છે, દરજીની સેવા છે, બ્યુટી પાર્લરની સેવા છે, આપણે કહીએ તો ડૉક્ટરી સેવા છે. આ બધી જે સેવાઓ છે અથવા તો વસ્તુનું ઉત્પાદન છે એ જ વિસ્તારમાં બીજે વિસ્તારમાં તૂટે. હવે તો માટીના વાસણો ખૂબ દૂર સુધી પહોંચે છે. વાહનો થઈ ગયા, એવી સગવડ થઈ ગઈ, એવા પેકિંગ થઈ ગયા કે જેથી હવે એ અપવાદ ગણાય. પરંતુ જ્યાં એનું બજાર ઉદ્ભવે, જ્યાં એ બનાવે છે ત્યાં જ એ વેચી નાખો. હવે પ્રાદેશિક બજાર કે જ્યાં વસ્તુઓ કે સેવાનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય. અમુક વિસ્તાર, આપણે રાજ્ય લઈએ એટલે સમજાય, પેલું ગામ લઈએ એટલે વધારે સમજાય. શહેર કે ગામ પૂરતું જ મર્યાદિત હોય ને સ્થાન આધારિત. અને પ્રાદેશિક બજાર એટલે કે એ અમુક પ્રદેશ, અમુક વિસ્તાર પૂરતું જ એ મર્યાદિત હોય, બીજા વિસ્તારમાં એ ન ચાલે. એના રીત રિવાજ, રસમ અથવા તો એ પૂરતું જ મર્યાદિત હોય કે જેને એ ખરીદ વેચાણ થઈ શકે, ખરીદનારાઓ, વેચનારા હોય એ એમને મળી શકે. એટલા માટે આવું બજાર છે એ પ્રાદેશિક બજાર કહેવાય કે જેને એક રાજ્યમાં આવેલા વિભિન્ન પ્રદેશ બજારને પ્રાદેશિક બજાર કહે છે. આ બજાર એક જ રાજ્યના જુદા જુદા જિલ્લા સુધી વિસ્તરેલું હોય. જિલ્લા અથવા તો એક રાજ્ય પૂરતું જ સીમિત હોય એને પ્રાદેશિક બજાર કહેવાય. દાખલા તરીકે સુરતની ઘારી હોય તો એ અમુક વિસ્તાર પૂરતી, અમુક પ્રદેશ પૂરતી જ પ્રખ્યાત હોય. પછી પ્રાદેશિક ભાષાના ચલચિત્રો એટલે કે પિક્ચરો છે, ગુજરાતી ભાષાના પિક્ચરો મહારાષ્ટ્રમાં ન ચાલે, તામિલનાડુમાં ન ચાલે. એટલે એ પ્રાદેશિક એનું બજાર ગુજરાતમાં જ એ ભાષા જાણતા હોય. એટલે આવા એના ઉદાહરણ છે. સુરતની ઘારી
પ્રાદેશિક ભાષાના ચલચિત્રો અને પ્રાદેશિક ભાષાના એ પુસ્તકો હોય. આપણને અહીંયા બીજી ભાષાના પુસ્તક વેચવા માટે બેસે બજારમાં તો એનું વેચાણ થાય નહીં. એટલે એનું બજાર ત્યારે જ ઉદ્ભવે, લેનાર હોય, એની માંગ હોય તો જ એ પુરવઠો રાખી શકે અને એમાંથી એ કમાઈ શકે. બાકી આવું બજાર એ ઉદ્ભવે નહીં. એટલે અમુક વિસ્તાર પૂરતો. હવે રાષ્ટ્રીય બજાર આખા દેશમાં વેચી શકાય એવી વસ્તુઓ, કે જ્યાં વસ્તુઓ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ પામતી હોય તેવા બજારના કદને રાષ્ટ્રીય બજાર કહે છે. કે આખા દેશમાં કઈ વસ્તુ વેચી શકાય. અહીંયા વેચો તો એ વેચાય, રાજસ્થાનમાં વેચાય, મહારાષ્ટ્રમાં વેચાય, તામિલનાડુમાં વેચાય, ગમે તે પ્રદેશમાં, આખા દેશમાં, પાછી વિદેશ ન ચાલે. તો એવી આ બજાર છે એ રાજ્યમાં, વિસ્તારમાં, વિવિધ રાજ્યોના વિસ્તારમાં પામેલ છે. દાખલા તરીકે દૂધની પ્રોડક્ટ હોય, ચોકલેટ છે કે માવા છે, કુલ્ફી છે, એ બધું બજાર છે. સાડીનું બજાર, હિન્દી ભાષાના પિક્ચરો, હિન્દી ભાષાની નવલકથાઓ એ આખા દેશની અંદર વેચી શકાય, એટલે રાષ્ટ્રીય બજાર છે. એટલે સ્થાનિક બજાર એ અમુક ગામ પૂરતું યાદ રાખવાનું, પ્રાદેશિક બજાર અમુક રાજ્ય કે જિલ્લા પૂરતું યાદ રાખવાનું છે, અને રાષ્ટ્રીય બજાર એટલે આખા દેશમાં વેચાણ થઈ શકે એવું બજાર, અને આંતરરાષ્ટ્રીય વિદેશમાં આપણું એનું સ્થાન હોય તો આંતરરાષ્ટ્રીય બજારને એવું કહી શકાય કે વૈશ્વિક બજાર પણ કહે છે. આ બજાર વિશ્વની વિવિધ દેશોના બજારો સુધી વિસ્તરેલી હોય છે. એટલે બીજા દેશમાં પણ એનું વેચાણ શક્ય બને અને બજાર ઉદ્ભવે. તો આ બજારમાં ખરીદનાર, વેચનાર, આયાત નિકાસ જેવા શબ્દો દ્વારા ઓળખાવામાં આવે છે. અંગ્રેજી પુસ્તક હોય, મોંઘા મોબાઈલ હોય, મોંઘી કાર હોય તો એ આંતરરાષ્ટ્રીય બજાર તરીકે આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી બજારનું વર્ગીકરણ એ ભૌગોલિક રીતે ચુસ્ત જળ રહ્યું નથી. અત્યારે આપણને એક વાક્ય આ વર્ષે ઉમેરાણું છે કે બજારનું વર્ગીકરણ છે ભૌગોલિક રીતે ચુસ્ત જળ રહ્યું નથી, કે અહીંયા વેચાય ને બીજે ન, પણ એ પૂરતા પ્રમાણમાં ન વેચાય. અમુક અપવાદ રૂપે તમને મળી જાય. કલકત્તા જાવ તો ગુજરાતી થાળી તમને જમવી હોય તો મળે, પણ એ અપવાદ હોય, કોઈક જગ્યાએ જ મળે. જ્યારે અહીંયા મદ્રાસી તમારે પંજાબી થાળી ખાઓ છો, તમે સાઉથ ઇન્ડિયન ખાઓ છો, એ જે કહીએ છે એ અપવાદ હોય છે. એટલે હવે એવું રહ્યું નથી. પણ છતાંય આપણે ભણવાના અભ્યાસક્રમમાં સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર 4 વિભાગ પાડી ક્યાંક એનું બજાર ઉદ્ભવે એ આપણે જોવાનું હોય. હવે વૈજ્ઞાનિક શોધખોળ, વાહન વ્યવહારો, સંદેશા વ્યવહારો, આવી સગવડો અને ફ્રીજ અને કોલ્ડ સ્ટોરેજ એની સગવડતાને કારણે બજારનું વર્ગીકરણમાં ફેરફાર થઈ શક્યો છે અને શક્ય બન્યો છે કે બીજે પણ આવું વેચી શકાય છે. એકની એક વસ્તુ પ્રાદેશિક બજારની પણ હોઈ શકે, તે જ વસ્તુ રાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે. આખા દેશમાં પણ એ વેચી શકાતી હોય અને બજાર ઉદ્ભવતું હોય. હવે 4 એ સ્થાન આધારિત બજાર જોયું, જે સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર ને આંતરરાષ્ટ્રીય. હવે આપણે જોઈએ જથ્થા આધારિત બજાર. વચ્ચે સમય આધારિત મેં તમને વાત કરી કે આપણે ભણવાની નથી, પરંતુ યાદ તો રાખવું પડે કે એ સમય પ્રમાણે જેનું બજાર ઉદ્ભવે, પછી ન હોય. કોક આમ એકદમ કડકડતી ઠંડી 1 મહિનો સુધી હોય અને એમાં માટલા કુલ્ફી વેચવા આવે તો એનું બજાર બહુ ઉદ્ભવે નહીં. એના કરતાં એ ગરમ વસ્તુ કાવો વેચે તો એનું વેચાણ વધારે થાય, એની માંગ વધારે હોય. એટલે અમુક સમય પૂરતું મર્યાદિત હોય, સમય આધારિત બજાર. હવે આપણે જોઈએ જથ્થા આધારિત, જથ્થાબંધ બજાર, જેમાં મોટા જથ્થામાં વસ્તુઓનું ખરીદ વેચાણ થતું હોય. જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુઓ ખરીદે છે અને છૂટક બજારના વેપારીઓને વેચે છે. ઉદાહરણ તરીકે જથ્થાબંધ અનાજનું બજાર, એટલે એ ટન મોઢે હોય
ટ્રક મોઢે હોય, એટલે કે ખૂબ જ વધારે પ્રમાણમાં એનું લેવેચ થતી હોય એવું બજાર એ ઉદ્ભવતું હોય. આપણે પાસે 2 કિલો ઘઉં જોતા હોય તો ત્યાંથી ન મળે 5 કિલો ઘઉં, એટલે એમાંથી એ 50 બોરી 5 ટન 2 ટન એવી રીતે એ જથ્થાબંધ બજાર લેવાનું હોય. છૂટક બજાર એટલે જથ્થાબંધ બજાર છે માર્કેટ યાર્ડ. માર્કેટ યાર્ડની અંદર જે વેપારી વેચવા આવ્યો હોય એની 100 બોરી હોય તો 100 બોરી એક વેપારી ખરીદતો હોય. હવે આપણે 1 બોરીની જરૂર હોય અને 1 ગુણીની જરૂર હોય ચોખાની, અને આપણે 100 ગુણી કેવી રીતે લેવા, એટલે એવું બજાર છે એ માર્કેટિંગ યાર્ડની અંદર મોટું જથ્થાબંધ. આપણે છૂટક બજારમાંથી લે વેચ કરતા, એટલે છૂટક વસ્તુઓનું ખરીદ વેચાણ નાના પાયે એટલે કે નાના જથ્થામાં થાય છે. આમ છૂટક બજાર વેપારીઓ પણ બજારની અન્ય એક મહત્ત્વની કડી બની અને ગ્રાહક સુધી એ વસ્તુઓ પહોંચાડે. જે છૂટક બજાર છે એ વેપારીઓ અને ગ્રાહક વચ્ચેનું જે બજાર છે એ છૂટક બજાર છે. છૂટક બજારના વેપારીઓ વસ્તુઓનું પુનઃ વેચાણ કરે છે અને ગ્રાહકો તેઓની જરૂરિયાત અનુસાર વસ્તુઓને સેવાઓ પહોંચાડતા હોય છે. એ એવો છૂટક બજાર એ થોડી વસ્તુ વેચતા હોય છે. એટલે જથ્થાબંધ બજાર અને છૂટક બજારનો ભેદ અને તફાવત 2 માર્કમાં પૂછાય. 3 માર્ક કે 5 માર્ક માટે સ્થાન આધારિત બજાર. હવે સૌથી અગત્યનું ભણવાનું છે એ આપણે હરીફાઈ આધારિત બજાર. એ સૌથી અગત્યનું અને વધારે ભણવાનું છે. ટૂંક નોંધ લઈશે આપણે ભણવાનું છે. આમાં લખી શકાય એવો સરસ મજાનો આ પાઠ છે અને બધાને સમજાઈ જાય એવો પાઠ, એટલે વારંવાર વાંચવાનો, વધુ માર્ક મળે એવો પાઠ છે અને સમજાઈ જાય એવો છે.